નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ગાંધીનગરમાં વ્યાજખોરનો આતંક। 50 લાખના બદલે 3.50 કરોડ વસૂલ્યા પછી પણ વધુ 2.43 કરોડની માંગણી, ફાયરિંગની ધમકી। ગાંધીનગરમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સેક્ટર 2D ના રહેવાસી રાકેશ પ્રજાપતિ સામે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ટ્યુશન સંચાલક નેમિશ કુમાર અકબરીએ વર્ષ 2016માં રાકેશ પ્રજાપતિ પાસેથી 50 લાખ રૂપિયા 3% વ્યાજે લીધા હતા। પ્રજાપતિએ પહેલા જ મહિનાનું વ્યાજ 1.5 લાખ રૂપિયા કાપી લીધું હતું। નેમિશભાઈએ 2016થી 2020 સુધી નિયમિત વ્યાજ ચૂકવ્યું હતું। 2018-19માં 2 મહિનાનું વ્યાજ ન ચૂકવી શકતા પ્રજાપતિએ રોજના 10% લેખે 9 લાખની પેનલ્ટી વસૂલી હતી। માર્ચ 2020 સુધીમાં કુલ 81 લાખ રૂપિયા વસૂલ કર્યા હતા। કોરોના કાળમાં 2021 સુધી વ્યાજ ન ભરતા પ્રજાપતિએ 68.50 લાખનો હિસાબ કાઢ્યો। વ્યાજ ન ભરી શકતા રોજના 10% લેખે 54 લાખની પેનલ્ટી વસૂલી। જુલાઈ 2023 સુધીમાં કુલ 3.50 કરોડ વસૂલ કર્યા છતાં પણ પ્રજાપતિએ વધુ 2.43 કરોડની માંગણી કરી। આરોપી પ્રજાપતિ નેમિશભાઈને અવારનવાર ધમકીઓ આપતો હતો। તેમના પરિવારને ઉઠાવી લઈ જવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો। ઘાતક હથિયારો બતાવી ભયનું વાતાવરણ ઊભો કરતો હતો। આખરે કંટાળીને નેમિશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। રાકેશ પોતાને પોલીસમાં ઉચ્ચ અધિકારીઓને સાથે ઘરોબો હોવાનો પણ દાવો કરી માણસો મોકલી ઘરે ધમાલ કરવાની ધમકી આપી, ફાયરિંગ કરી પતાવી દેવાની ધમકીઓ પણ આપતો હતો। આખરે વ્યાજખોર રાકેશ પ્રજાપતિના અસહ્ય ત્રાસથી કંટાળી નેમિશે સેક્ટર 21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। સજોઈને દેવી ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।